માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। રામ નામના અજવાળાથી તમારા ભવિષ્યનો અંધકાર દૂર થઈ જાય છે તે વાત ઉપર માતાજી આજના પ્રવચનમાં શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। જય ખુખારમાં મેલડી। તલવાર જય માતાજી। અને 100 માં કે કાંટામાં જો હિસાબ ના કરી આલું તો મને રો મારી મેલડીને કહેજો। શું કીધું? વાગવાની હોય તલવાર, બનવાની હોય કોઈ મોટી ઘટના, બનવાનો હોય કોઈ એક્સિડન્ટ, આ બધું પૂર્વથી ઘટનાઓ પ્રારબ્ધમાં લખેલી હોય, એ પાપ એટલું બધું અતિશય વધી જાય તો તમે જોયું હશે કોઈ ગાડીઓમાં જતા હોય હરગી જાય, હરગીને મરી જાય, એક્સિડન્ટમાં મરી જાય, આ બધી ઘટનાઓ બનતી હોય તો એનું કારણ શું છે? શું ભગવાન બધાને મારવા બેઠા છે? ના, નહીં, પણ એના પૂર્વના પાપ કર્મ અને અત્યારના પાપ કર્મ બે ભેગા થાય ને એટલે વિસ્ફોટ થઈ જાય। હા, શું ખોટું? તો આ રામ નામ જપ કરવાથી આવી કોઈ ઘટના લખી હોય એ ઘટના તે તમારા જીવનમાંથી દૂર થઈ જાય, એનો અકાલ મૃત્યુ ના થાય, આ ગેરંટી મારીને હું મેલડી કહું છું। તમને ખરો જ ના આવે, ખરો જ ના આવે। કદાચ મોટી ઘટના બનવાની હોય ને તો નાની ઘટના પતી જાય। જેમ કે ગયા રવિવારનો એક પરચો જોયો હોય તો એક નાની દીકરીને રિક્ષામાં લઈને જતા હતા અને 6 મહિનાની 4 મહિનાની દીકરી એ રિક્ષામાંથી પડી ગઈ અને પડી ગયા રોડ પર પટકાઈ। તે દીકરીને વાગવું જોઈએ ને, છતાંય રામ નામ હાથમાં જપ ચાલુ હતું, કાઉન્ટર ચાલુ હતું અને મનમાં મારું મેલેડીનું સ્મરણ હતું। હું માતા કહીશ મને યાદ નહીં કરો ચાલશે, મને યાદ નહીં કરો ચાલશે, કેમ કે રામ નામ જપ કરવાથી પાછળ હું રામવાડી મેલડીમાં આપે રૂપે યાદ આવી જઈશ। કેમ કે રામ નામ પ્રદાન કરવા વાળી હું માતા છું, તો મને યાદ કરવાની જરૂર નથી। જ્યાં રામનું મંદિર જોશો ને ત્યારે હું રામવાડી મેલડી દેખાઈશ, હું યાદ આવીશ। આ શું ખોટું? તો આ જ્ઞાનની જરૂર છે જીવનમાં। મનુષ્યને સુખી કરવામાં જેટલું જ્ઞાન સામર્થ્ય છે, જેટલું જ્ઞાન સામર્થ્ય છે એટલી કોઈ વિધિ, કોઈ ઉપાસના, કોઈ પદ્ધતિ સામર્થ્ય નથી જેટલું જ્ઞાન છે। આ જ્ઞાનથી જ આપે રૂપે તમે સુખી થઈ જાઓ। આ અજ્ઞાન છે ને જીવનમાં, અજ્ઞાન છે એ અજ્ઞાનનો અંધકાર છવાયેલો છે અને જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ જાય તો આખું જીવન તમારું પ્રકાશમય થઈ જાય, આનંદમય થઈ જાય। આવું હું રામવાડી મેલડી બોલું છું। અત્યારે જીવનનો સૂર્ય આથમી ગયો છે, પણ આ રામ નામ જપ કરવાથી, જીવે લાવવાથી આપે રૂપે જીવનમાં ઉગતો સૂર્ય ના દેખાય તો મારું ન ઉગતા પવારની મેલડી નહીં। હા, શું ખોટું? રામ નામ મણિ દીપ ધરું, જી દેહરી દ્વાર, તુલસી ભીતર બાહે રહું, જો ચાહે ઉજિયાર। મતલબ રામ નામ મણિ દીપ તમારા જીવે આવી જાય તો અંતર આત્માની અશાંતિ, જે મનથી દુખી થાવ છો, કારણ વગરની ચિંતાઓ, કાલની ભવિષ્યની ચિંતાઓ, ભય, શોક, આ બધું થાય છે ને। કાલની ચિંતા થાય, શું કરીશ, શું થશે, હારું આમ ના થઈ જાય, થારું આમ ના થઈ જાય, થારું। જીવનમાં ભય લાગે છે, ક્યાંક ચોરી કરી હોય, ક્યાંક એવું પાપ કર્યું હોય તો એનો પકડાવાનો ડર, કંઈકનો કંઈક ડર તમને જીવનમાં લાગતો હોય કે હારું આ ખબર ના પડી જાય, આ બહાર ના પડી જાય, નકર હારું મારું શું થશે, મારું તો જીવન પૂરું થઈ જશે, મરી જવું પડશે। આ બધું ભય થતો હોય, ચિંતા થતી હોય, શોક થતો હોય, તેનું કારણ છે ક્યાંક ને ક્યાંક પાપ મલિન છે, મન મલિન છે, મનમાં અસંખ્ય પાપ પડ્યા છે એના કારણે। પણ આ રામ નામ રૂપી મણિ દીપક છે ને જે એ જીબે આવી જશે ને તો દરવાજા ઉપર દીવો પ્રગટાવવાથી દરવાજાની બહાર અને દરવાજાની અંદર બે જગ્યાએ આપે રૂપે પ્રકાશ ફેલાય। તો આ જીબે રામનું નામ છે તો ચિંતા ના કરતા લૌકિક ઉન્નતિ અને પારલૌકિક ઉન્નતિ ના કરાવું, મારું નામ રામવાડી મેલડી નહીં। લૌકિક અને પારલૌકિક બે ઉન્નતિ, મનની શાંતિ થશે અને બહાર સંસારમાં જે બી તમને આર્થિક પરિસ્થિતિ હશે, તનની કોઈ બીમારી હશે, એમાંય તે કદાચ ધીરે 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 તમારા પરિવારથી લઈને બધી જગ્યાએ તમને સુખ પ્રદાન ના કરાવું તો હું રામવાડી મેલડી મટી જાઉં।
હું જે શબ્દો પર ભાર વારંવાર આપું છું એ શબ્દોને પકડજો. પગ ના પકડતા, પગ તો કોઈ પકડવા જ નહીં દો. હવે આ તો તમારી ભાવના છે એટલે અહીં કોઈ પગે લાગે કોઈ વાંધો નહીં. તમને મનથી શાંતિ થાય છે ને કે અમે માડીને પગે લાગ્યા એટલે થોડા લાગવા દઉં છું. નહીં તો મને પગે નહીં લાગો કે હું નારાજ નહીં થઉં. કેવું? મને પગે નહીં લાગો કોઈ અહીં પગે પડી તો હું નારાજ નહીં થઉં. હું નહીં કહું તમે મને દંડવત થાવ તો હું રાજી થઈશ. ના, મારી વાત ન પકડી લો. બરોબર? કેટલાના વાત ઉપર વિશ્વાસ છે? ભલે રામ. તો આ તમને સ્પષ્ટ નહીં દેખાતી રામની મહિમા, રામની કૃપા? આટલો માહોલ ભક્તિ ભર્યો, આનંદ ભર્યું વાતાવરણ, આ ધજાઓ લહેરાતી. આ શું ખોટું? તો તમારા જીવનમાં આવો પ્રકાશ કેમ ના થાય? હું તો અંધકારમય પ્રકાશ કરાવું છું. જો આ શું ખોટું? અંધકારમય પ્રકાશ થાય છે ને ઘોર અંધારામાં. તો તમારા જીવનનું અંધારું જ છે. તે જીવનમાં અંધારા નહીં તો જો પ્રકાશ ના થાય તો હું રહું મારી મેલડી નહીં. માની લો, હું તમારા માટે પ્રયત્ન એવા કરીશ કે જેટલું થાય એટલું જીવનમાં પુણ્યદાન કરો, સેવા કરો અને ક્યાંય ભટકશો નહીં. કોઈ જોવડાવાથી ફેદાવાથી સારું નહીં થાય. અને હું નહીં કહેતી કે ના જશો. તમે મારા કોઈ બંધીકાર નથી. તમે સ્વતંત્ર છો. તમારી ઈચ્છા થાય ત્યાં જજો, મને કોઈ વાંધો નથી. પણ તમે ફરી ફરીને આવ્યા છો, બધી જગ્યાએ અનુભવ કર્યા છે કે બધું કરીને થાક્યા. તો જો બધું કરીને થાક્યા હોય અને નિર્ણય કરી જ લીધો તો હવે કોઈ માતાજી ભગવાનને ચોય ભૂવા ભૂવા ફરવું નહીં, જે થવું હોય થાય. પણ છતાંય તે વિડીયો આવી ગયું, મારું વિડીયો ક્યાંક જોવા મળી ગયું, મારા વખાણ ક્યાંક સાંભળ્યા. લેહાડો છેલ્લી વખત બારેજા ધામ જતા આવીએ, સારું થઈ જાય તો માતાજીની કૃપા. તો બારેજા ધામ છેલ્લું કરીને આયા, પણ એ છેલ્લાને પહેલું બનાવી દેજો. હવે કેટલા લોકો એવો સંકલ્પ કરીને આયા કે આ પહેલું છેલ્લું, જો બારેજા ધામમાં સારું ના થાય તો હવે પછી જવું પકડી લીધા. હવે હા, તો હવે મને ચો જવા દેશો તમે કહો? તો આટલી જો વિશ્વાસથી આ વાતને મોની અને મારી મહિમા જોઈ, મારા જીવનમાં પરચા અનુભવ કરી અને તમને વિશ્વાસ આવ્યો હોય તો થોડો વિશ્વાસ મારી વાતનો કરી લો. બરોબર ને? હું એવું કહું છું, તમે ક્યાંય નહીં જતા રહેવાના, હું માતાએ ક્યાંય જવાની નહીં. 6 મહિના ખાલી 6 મહિના મને માતાને આપી દો. 6 મહિના 6 મહિના પછી તમે તમારે બોલવું હોય ને તો ઉપર આવીને બોલજો કે માડી 6 મહિના ત્યાં મને કીધા હતા ને, પણ 6 મહિનામાં તો શું કહું, ધાર્યા કરતા વિચાર્યા કરતા જે સપનું નહીં જોયું એવું માં થઈ ગયું. આજે અનુભવ છે ને કેટલાય ભક્તોના. એ બોલવા માટે તો પ્રાર્થનાઓ કરે છે કે માડી આ રવિવાર મારા હાથમાં માઇક આવે, મારે ઘણું બધું કહેવું છે, માં તારા વખાણ કરવા છે, માં તારા પરચાની વાત કરવી છે. એવી તડપ છે ને ઘેરથી માનતા રાખીને આવો છે કે મારી આ સ્ટેજ ઉપર અવસર જવાનો મળી જાય. પણ ચિંતા ના કરશો, સ્ટેજ ઉપર આવે એવું જરૂરી ના હોય જે સ્ટેજ ઉપર આવી ગયું એને જ માડીની કૃપા હોય. ના, તમે નીચે બેઠા છો, કોઈ દિવસ સ્ટેજ ઉપર આવવા નથી મળ્યું, કોઈ દિવસ અહીં ઉપર આવીને દર્શન કરવા નથી મળ્યું, કોઈ દિવસ મારી જોડે કોઈ સંભાષણ વાર્તાલાપ નહીં થઈ, છતાં પણ તમે ક્યારે એવું વિચારતા નહીં કે માતાજીની અમારી પર કૃપા નથી. અને જે સ્ટેજ ઉપર જે પહોંચી જાય છે એની પર માતાજીની કૃપા થઈ જાય છે. તો ના, ભ્રમ કાઢી નાખજો. આવો ભ્રમ કાઢી નાખજો. જે સ્ટેજ ઉપર પહોંચી જાય એને માડીની કૃપા થઈ જાય. તો હરખાણાવાળા રાખું છું બધા? મારા હરખામણા હોય ક્યાં? મારો વાલો ના હરખામણો? મેં તો બધાને મારા વાલા કહી દીધા. તો બધા મારા વાલા થયા કે નહીં? તો સ્ટેજ ઉપર ના હોય તો ચિંતા ના કરતા. તમારા સ્ટેજ ઉપર ના હોય તો કંઈ નહીં, પણ મને તમારા ઘરનો ઉમરો અહીં સીડીઓ ના ચડ્યા કંઈ નહીં, પણ તમારા ઘરની સીડીઓ ચડતા મને માતાને જોર નહીં આવે. હા, શું ખોટું? તમે અહીં એકે વાર નહીં આવ્યા હોય, હું બધાના ઘેર ફરી આવી છું. તમે શું માનો? મારા હજારો રૂપ છે. માને શું કે હજારો હાથ વાળી. મારા દીકરાને તો 2 જ હાથ છે. મારા દીકરાને તો 2 હાથ છે. અહીં ફોટામાં આટલા હાથ દર્શાયા છે, બરોબર, પણ માને હજારો હાથ વાળી કહે છે.
તો હજારો હાથવાળી હોય તો હજારો રૂપ ધારણ કરીએ કન. લાખો ભક્તો હોય તો લાખો ભક્તો માટે લાખો રૂપ ધારણ કરીએ કન. એક ભક્ત જોડે એક હું મેલડી છું. કેવું? એક ભક્ત જોડે એક હું માતા છું. તમે અહીં આવો છો તો હું તમારા ઘેર બધું જોઈ આવું. તમારા ઘેર કયા કયા ભગવાન માતાજી બેઠા છે, તમે એની કેટલી ઉપાસના કરો છો, એના દીવા બત્તી ટાઈમે કરો છો કે નહીં કરતા, એની સેવા પૂજા કરો છો કે નહીં કરતા, એ બધું જોઈ આવું છું. અને તમામ તમારા જેટલા દેવી દેવતાઓ જેટલી તમારી પર કૃપા છે, જેને તમે માનો છો દિલથી, એ તમારી જોડે તમારા દેવી દેવતાઓનો વાસ છે. અહીં તમામ ભક્તોનો જેટલા ભક્તો છે, ભક્તોના તમામ આરાધ્ય દેવ જે તે હોય, કોઈ કૃષ્ણ ભગવાનને માનતું હોય, કોઈ મહાદેવને માનતું હોય, કોઈ રામજીને માનતું હોય, કોઈ હનુમાનજીને માનતું હોય, કોઈ માતાજીને માનતું હોય, કોઈ કુળદેવીને માનતું હોય, તેના ભક્તોના હૃદયમાં એ ભગવાન માતાજીનો વાસ હોય તો બારેજા ધામ આવો છો તો બધાય દેવી દેવતા, આખા બ્રહ્માંડના ત્રણેય લોકના તમામ દેવી દેવતા, બ્રહ્મા વિષ્ણુ મહેશ અને એનાથી ઉપર આદિશક્તિ પરાશક્તિ બધી અહીં વિદ્યમાન છે.